હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે તમારું વિતેશ વ્લોગમાં. તો જો અત્યારે આપણે કારખાનેથી વયા છીએ ઘરે ને આપણે વયા ધાબા પર જવા, કારણ કે અમારે જો લાલજીભાઈ નિલેશભાઈ ને બેઠા છે. તો આ છે આપણું ઘર ના ફળિયું, એટલે બીજાનું ઘર છે, આપણું નથી. આ શેઠનું ઘર છે, દરજી કામ કરે ને એનું. આપણે કપડાં સીવતા હતા તો આપણે આંટો મારવા થઈને પાસે મેં તો ગાય ગાય સિવાય જાય ને એમ. જો મારા ભાઈને ચાર્જિંગ ખૂટી ગયું, ચાર્જિંગમાં મૂકી દીધો ફોન. એટલો ગમી ડો ને તો ચાર્જિંગ ખૂટી ગયું. જો આ સીવતા કાંઈક ફોન બનાવી ગયો હતો કોકનો, તો ઘડીક બેસી ગયા. તો તમારે કોકને કપડાં સીવડાવવું હોય તો કહેજો, એ સીવે જ છે. જો આમાં સકલીનો મળો આમાં ગીર્યો, તો 2-3 ગોળા ટીંગાઈ એ બનાવેલા. પછી આવી ગયા JB વાળા, તો આપણે નીચે આવી ગયા, કારણ કે આપણે અરજી કરી લીધું. 3-4 દિવસથી લાઇટ નહોતી અને કંઈક મોટર નહોતી ચાલુ થતી, એટલે JB વાળા આવ્યા હતા. જુઓ 4 વ્હીલ પડી છે એની. તમારા આકાશભાઈ ને બધા નિશાળેથી વી આવ્યા. આ છે દિલીપ શેઠનું ઘર. જો આવું બધી વસ્તુ લાવ્યા થઈ, કંઈક અંદર કંઈક JB વાળો હોય એટલે કંઈક તો હોય જ તેની હારે હતું. જો અહીંયા બેઠા છે, કંઈક લખે છે, એ જોવે છે અને લખે છે. અને લેટ કાઢી નહોતી બોર્ડવાળાએ, ફોન કર્યો એટલે હવે લેટ કાઢી નાખીએ. જો થાંભલે ચડે છે ભાઈ. જો એ થાંભલે ચડી જાય ને હરખું કરવા મળ્યા કંઈક. અમે જેવું તેવું કર્યું હતું, પણ હરખે છું નહીં. પછી આપણે એ બધા વહી જાય JB વાળા, પછી આપણે નીકળી જાય કોટડા બાજુ. હાનનો ટાઈમ છે ત્યારે. જો આમ નજારો કંઈક અલગ છે. ગાડીને પાર્ક કરી દીધું. હવે આપણે મંદિરે માતાજીના દર્શન કરવા પગી. જો આમ ટ્રાફિક બહુ છે, હાન છે તોય ટ્રાફિક છે. તો બધા સાઉન્ડમાં દર્શન કરી લેજો. જો જય સાઉન્ડમાં લખી નાખજો કોમેન્ટમાં. જો આ હવન કુંડ છે. પછી આપણે નીકળી ગયા ઘર તરફ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સાઉન્ડમાં.